મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 5 અને અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે કુમારની વાડી પર જવા માટે બીકોઝ મમ્મી ને પપ્પા આવ્યા છે અમદાવાદથી તો એને લઈને જવાના હતા વાડી પર અને આજે વાડી પર છે ભજીયાનો પ્રોગ્રામ. જઈએ પહેલા ફટાફટ વાડી પર અને મમ્મી ને પૂજા ને એ બધા એક ગાડીમાં નીકળી ગયા છે અને હવે અમે લોકો બીજી અમારી પોતાની ગાડી લઈને નીકળીએ છીએ ફટાફટ. અડધો કલાક પોણો કલાક જેવો રસ્તો છે તો એ ફટાફટ કાપીએ અને પછી વહેલું જ આવતું રહેવાનું છે બીકોઝ એ રાત તમને લોકોને ખબર છે કે અહીંયા બહુ ખરાબ છે. બસ એ 9 વાગે અરાઉન્ડ અમે લોકો આવી જઈશું વહેલા અને પછી અમે લોકો નીકળવાનું છે અમદાવાદ માટે બધાને. સો યસ કંઈ નહીં હમણાં આપણે પહેલા જઈએ છે. સો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અત્યારે સ્મિતની વાડી છે. તો અત્યારે ક્યાં ઓલો દેખાતો કાં નથી સ્મિત શું કરે છે શું કરે છે તું? કોઈ નહીં કરતી મિની વ્લોગ કરું તું રહેવા દે પૂછો શું છે સારી લાગે છે આ ગાંડું થઈ ગયું છે પગલા હા હું બગલા પકડે જોઈ લેજો જોઈ લા બગલા પકડે જોઈ લે. તો ગાઈસ અત્યારે અહીંયા માંડવી નીકળી રહી છે. માંડવીનું ઓપનર ચાલી રહ્યું છે બરાબર છે અને અત્યારે જોઈ શકો છો આજે બહુ બધી માંડવી ઓહો હો જાજી માંડવી છે ભાઈ. અને અહીંયા જો આવી રીતે માંડવી નાખે. શું કે ભાઈ વાડીનો નજારો તમે પહેલી વાર આવ્યા લાગો? પહેલી વાર આવ્યા ને? કેવી છે વાડી? તમને તો આવું અનુભવ હશે ને ગામડા રહેલા પહેલા તો? વર્ષો પહેલા હવે અનુભવ નહીં કા? પહેલી વાર વાડીમાં પહેલી વાર આવી હમણાં તો કેટલા વર્ષ વાડી મોટી છે કા? વાડી મોટી તમને તો આવો અનુભવ હશે ને બધું વાડીઓનો આવડી વાડી જોવાનું આવડી આ તો બહુ મોટી છે બરાબર. વાહ સુધી છે ન્યા સુધી વાડી છે ન્યા સુધી વાડી છે એમ જ્યાં સુધી છે આમ જ્યાં સુધી નજર જાય બધું બીજી વાર કે અહીંયા છે એક અહીંયા અને એક વાર છે. તો અહીંયા ઘણું બધું છે જો ચીકુનું ઝાડ છે પછી આંબો છે ઘણું બધું છે અને યસ માંડવી તો અત્યારે ઓલરેડી જ નીકળે છે અને માંડવી બહુ જોરદાર છે. મૂઠો ભરીને માંડવી ખાઈએ આપણે. જોઈ લો આવી ખેતરમાં જ મોજ હોય ભાઈ. આવી બીજે ક્યાંય મોજ ન હોય ખરેખર તો કેવા જાય તો. અહીંયા ખાટલો બાટલો નખાઈ ગયો છે બધા બેઠા છે અહીંયા. હા 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 જો બગલો આવ્યો જા બગલો હું કે મમ્મી વાડી તો જબરજસ્ત છે જબરજસ્ત છે અને તમે વાડીમાં આવીને ડાયરેક્ટ ખાવા જ માંડ્યા છો. હું ખાવા માંડ્યો બીજું તો શું હોય માંડવી જોરદાર હો ક્રન્ચી સરસ મજાનું બધા એન્જોય કરી રહ્યા છે અત્યારે. આ બાજુ સુંદર મજાનું એક ઝાડ છે. 2 ઝાડવા છે જો કે એક આંબો છે અને એક ચીકુ છે અને આમ ચારે બાજુ આખું તમે જોઈ શકો છો ખાલી મેદાન છે. અને અત્યારે માંડવી અહીંયા વાવેલી હતી માંડવી બધી ઉપડી ગઈ છે અને હજુ આની અંદર ક્યાંક ને ક્યાંક માંડવી છે અને હજી પાછું પહેલી વાર તો બધી માંડવી ઉપાડી લેશે બરાબર છે. પછી પાછી બીજી વાર જ્યારે ખોદશે ને ત્યારે પાછી માંડવી નીકળશે એટલે એ કે 2 વાર માંડવી નીકળશે અને તોય અંદર જમીનમાં તો રહી જ જશે અમુક બરાબર છે. એટલે એ રીતે કહે છે અત્યારે. પણ તમે જોવો ખાલી આમ ચારે બાજુ મેદાન હે. વાડીની મોજ તો એકચ્યુઅલી ખરેખર તો છે જ અને હમણાં છે ને 6 થી 7 વાગ્યા છે બરાબર. અત્યારે 6 વાગ્યા છે હમણાં 7 સાડા 7 થશે ને એટલે ઠંડી વળી જાય. એવી ઠંડી વળશે ને ભાઈ કેમ લાગશે કે ઓહો ઠંડી તો કાયદેસર અહીંયા જ છે. હજી સિટીમાં તો આવ્યું જ નથી કાંઈ એ રીતે. બટ યસ અત્યારે સ્મિતની ફેમિલી હજી આવી રહી છે. મારા મમ્મીને ચિંતન પણ આવે છે બીકોઝ એનું રીઝન એ હતું મમ્મીએ બધા રિપોર્ટ કરાવ્યા હતા તો ડૉક્ટરને બતાવવા જવાનું હતું તો એ ડૉક્ટરને બતાવવા ગઈ છે અને સ્મિતની ફેમિલી અત્યારે આવે છે. એ લોકો રસ્તામાં છે. ગજબ સામાન જોતો ખરા એ ક્યાં લઈ જાવ બધું? આ બધી હવે જ્યાં પ્રોગ્રામ રાખવાનો હોય ત્યાં. હા કેમ છો? બસ મજા તો બસ આ પૂગી ગઈ બસ હવે 4 વ્હીલ હે તો પુગાડી જ દઈ ને. હા ભાઈ હવે મમ્મી ને એ લોકો આવી ગયા છે અત્યારે. કેમ છો? હેપી ન્યુ યર હેપી ન્યુ યર. કેમ છે? બસ મજા તમને કેમ છે? જલસા ને આજ વધારે જલસા. ઓ તમે વાય જ આવી ગયા? હા વાય છે તમે પાણીનો નહીં એવી જલસા હોય એવી સિટીની ના હોય ને. એ તો 100%. હમણાં ઠંડી વળી જાય આપણે ત્યાં ઠંડી નથી લાગતી. કેમ છે? અહીંયા કઈ ઘટે ચિંતન હોય અહીંયા કઈ ઘટે પાણી મેં તો ઉતરી જાવ તો કઈ નહીં થાય આઈલી થઈ ગયો આવી ગયો. હા કઈ નહીં ક્યાંય અટકત નહીં. ક્યાંય નહીં ગજબ હો ભાઈ તમે તાકાત વાળા. 2 તાકાત વાળા એમ. દેખાય જ છે ને આમ તાકાત તો તમારામાં પહેલેથી ભરી ભાઈ. તો અહીંયા ગેસ ને બાટલો ને બધું લઈને આવ્યા છે. જોઈ લ્યો બાકી પોલો લઈને આવી ગયો. પોલો લે ખવડાય તો ખરી એકાદો પોલો હમણાં શેકવા દીધો ઉગી ગયા તમે આઈડી નહીં કે નીચે એકાદ વાર તો અડી ગઈ છે.
અહીંયા છેલ્લે જ થાય હા અહીંયા હાડે ને બાકી તો એમ તો ઊંચી હે સ્વિફ્ટ પહેલી વાર જ આવ્યો ગાડી લઈને કે બીજી વાર બીજી વાર આવી ગયા બાટલો બધું ક્યાંથી ગોતી આવ્યો હે બાટલો ઘરનું જ છે બધું ઘરનું જ. હે પણ ઘરે આવડો બાટલો થોડો હોય મોટો હોય ને આ વાડી માટે જ લીધેલો હે અચ્છા વાહ ભાઈ વાહ સરસ ચલો હવે આજે ભજીયાનો પ્રોગ્રામ કરશું અને ખાશું ભજીયા હા બધો સામાન અત્યારે રાખી દીધો છે અમે બેહો હવે ટેન્શન લેવાની જરૂર નથી એ તો કરશે હવે ખાવા છે એ કરશે ધક્કો વકો નથી માર્યો ને નહીં તો ક્યાં એટલું પાણી છે પાણી થોડું અમે તો એટલા પાણીમાં ભાત લઈને આવતા હવે તો નથી કઈ આવવાનું કે જવાનું બાકી જો આ કેળો નહીં આમ નદીના કાંઠેથી આવતા હાલી ગઈ ગાડી તારાથી આમાં ફૈગી નહીં જરે ગજબ કહેવાય સેવાળો તો ભાઈ કેટલો હા સેવાળો તો આવ્યો તો માંડવીની ક્રિસ્પીનેસ કેવી છે માંડવીની મજા આવે એવી. હા એ ગરમ થઈ ગઈ ભાઈ ગરમ થઈ ગઈ ભાઈ આ બધું યાર તમે કરતા આ નેચતા ખોદતા ભેગું કરતા મારો આયે એવડો હતો ને તો એમ બધા અહીં રહેવા આવતા રહેતા તો એ બધા ઉપર હે પણ અહીંયા રહેવાની મજા આવે કે ન્યા હા મને તો હજી મને સાંભળે મને આ રહેવા નથી દેતો મને કે તો હાજા માંદી છે હવે ઈ કે નથી અહીંયા ન રહેવાય ભાઈ અહીંયા શું કીધું મમ્મી તમને કઈ નથી તમને બોલ્યા ને ડોક્ટર બોલ્યા ને શું કીધું શું બોલ્યા B12 કંઈક 377 છે 500 હોય ને તો એ કે ઇન્જેક્શન લેવા પડે કાંઈ એમ કીધું હતું ને શું કીધું કે એને જરા કઈ નથી નોર્મલ જ છે બધું બધા રિપોર્ટ નોર્મલ મગજ કે બહુ વિચાર કરશો ને તો અહીં પાછળ સાયક્રિસ્ટ શું કે સાયકેટ્રિક્સ હા એ કે એને બતાવી દઉં એ કે હા એ વાત સાચી પછી મગજમાં કોઈ ચડી ગયું હોય આવી ગયું હોય તો બરાબર B12 ની ગોળી આપી 20 દી ચાલુ રાખવાની ખાલી 500 ઉપર થઈ જાય 500 ઉપર થઈ જાય 500 ની આજુબાજુ હોય ને પણ એમ નહીં નકર ઇન્જેક્શન લેવા પડે તો તને નબળાઈ છે નહીં રહી એ જ વાત છે નબળાઈ છે ને રહી મગજ થી નબળી છે ચા ની હવે. હા હા 100% વધારે વિચાર કરે તો ગાંડા થઈ આપણે જાય બતાવી દઈએ મગજના ડોક્ટર ના બાપા હા કરે હા એટલે એવું ના હોય કે જે ગાંડા હોય એને જ બતાવવાનું હોય કઈ છે નહીં તો એને બસ ખાલી મગજ થી વિચારવું છે કે ભાઈ આવું છે ને આખો દી મારે આમ છે ને તેમ છે ને તો એ ડોક્ટર કે રિપોર્ટ જ કરાયા તમે બધા રિપોર્ટ કરાયા જાઓ પછી હું તમને કહી બધા રિપોર્ટ કરાયા બધા રિપોર્ટ નોર્મલ આવ્યા કે કોલેસ્ટ્રોલ થી માંડીને બધી વસ્તુ આમ પરફેક્ટ છે A to Z તોય હવે એને ખબર નહીં શું થાય ગોતીને માંડવી ખાવાનો કાર્યક્રમ ચાલુ છે બરાબર છે ગોતીને માંડવી ડોન ની જેમ બેઠા તમે તો જાણે તમારી જ વાડી હોય એની જેમ બેઠા આપણે છે ને હા એ આપડી જ છે ને ઈ કે તો ભાઈ અહીંયા થવા માંડી છે બધી તૈયારીઓ તૈયારીમાં શું થાય છે ભાઈ કે તૈયારીમાં જો મેથી સુધારવાનું છે બરાબર પછી મરચા સુધારવાના છે ઘણું બધું છે ટમેટા ડુંગળી ડુંગળી બટેટા તો અહીંયા ચા બને સાઈડમાં ચા બનાવો ચા કેમ દહીંમાં પેલા ચા ચા ભાઈ હકીકતમાં મારે પીવી હતી પછી કોક કે ને તો હિંમત કરું જાવી સાપ નીકળે ગાઈસ અહીંયા થોડું ધ્યાન રાખજો મમ્મી સાપ નીકળે છે કડતા નથી પણ કરતા નથી ખાલી પપ્પી ભરીને જતા રહે એમ ને તો ભાઈ અત્યારે અહીંયા બધું સુધારાઈ ગયું છે જોઈ લો સલાડ છે પછી લીંબુ આ તે પછી બધું કટિંગ થઈ ગયું છે હવે વેરી નાઇસ થેન્ક યુ સો મચ છે તો અત્યારે મસ્ત સરસ મજાનું ભજીયાનું ડોરણ થઈ ગયું છે અને અહીંયા તેલ મુકાઈ ગયું છે અને અહીંયા ભજીયા મરચાના ભજીયા રેડી થઈ ગયા છે ભાઈ छोटी छोटी राहें मिलके તો ચલો મસ્ત મજાના ભજીયા અત્યારે થઈ ગયા છે પટ્ટી ભજીયા અને કુમાર બેહી જા બધાય હા બધાને મીઠું લીંબુ બધું નાખીને આપી જ દો ચટણી લઈ આવી 10 થી તો ચટણી લઈ આવી શું કે ભજીયા કાકા એમ બનાવે હવે જોરદાર બધું મસ્ત છે અત્યારે બેહી ગયા છે અમે લોકો ચલો સલાડ અત્યારે ભાઈ વાડીઓની મોજ લેવા માટે બેહી ગયા છે બધા જમવા માટે ભજીયા સરસ મજાના તો મસ્ત ભજીયા જમે છે અત્યારે બરાબર હે ને ભાઈ અરે કઈ ઘટે જોરદાર જલસા ને બરાબર છે ને એટલે આ તો અહીંયા બેઠો ડાબળવા માંડ્યો માં ડાયરેક્ટ કનેક્શન હે બાજુમાં એટલે રેવાતું નથી અને અહીંયા આના તો અત્યારથી ધડાકા નીકળે કાયદેસર આવી ગયું વિડીયોમાં ભાઈ અવાજ આવી ગયો હા કાયદેસર અવાજ આવી ગયો ભાઈ હવે અમે ભજીયા લ્યો ના લેવા જોશે અરે તમે નો લ્યો તો તમને મારા સમજે હવે નો હાલે ના લેવા જ પડશે બસ એક આ તમારું નહીં હવે નહીં એક આ મારા ભાઈનું નહીં ભાઈને ખવડાવી દેવાય
મારા ભાઈએ કીધું કે મારી બેનને દઈ દેજો. આ તો લેવું જ પડશે. કઈ નહીં, હવે અમે લોકો ઘરે નીકળીએ છીએ. બધાએ જમી લીધું છે, બધા એકદમ ફૂલ પેટ થઈ ગયા છે. હવે અમે લોકો ઘરે જઈએ, ઘરે જઈને પેકિંગ કરીને પછી અમદાવાદ માટે નીકળીએ છીએ. મજા આવી ને? બહુ જ મજા આવી હો. બસ પાછો આવો નવો પ્રોગ્રામ કરતા રહીએ ને આવી રીતના વેવાય વેલા મળતા રહીએ બસ આપણે. બીજું હું જોઈએ. પાછા અમારા ખંભાળિયાથી વેવાય વેલા આવશે તો બધા પાછા હારે આવશું આપણે. 100%. મજા સબકે સાથ હે. તો ભાઈ વાગી ગયા છે 10:30 અને અમે લોકો ઘરે પહોંચી ગયા છે. હું, મમ્મી ને પપ્પા ત્રણે જ પહોંચ્યા છે હજી ઘરે. બાકી બધા હજુ બેસવા ગયા છે દ્રષ્ટિના મામાના ઘરે, બરાબર છે. અને અમારે એટલા માટે આવવું પડ્યું કારણ કે આ જો હા તારી જ વાત કરીએ, જરાય હચવાતો નહોતો, બરાબર છે. એને ગાડીમાં આવવું નહોતું લે, એને વાડીએથી આવવું નહોતું. વાડીએથી એને આવવું નહોતું, ગાડીમાં બેસતો જ નહોતો. પછી ગાડી ભગાડી તો વાયામાં આવ્યો તો એ ગાડીમાં નહોતું બેવું, વાયામાં આવવું હતું. ધરાર બિહાડ્યો ગાડી. પછી હું મેં દરવાજો ખોલ્યો ને મારી બાજુનો, ડ્રાઇવિંગ સીટ બાજુનો. પછી જોઈને મેં કીધું હાલે ચડી જા ઉપર. પછી ચડ્યો. ગાંડો છે ગાંડો. એટલે બહુ લોહી પીતો હતો અત્યાર સુધી. એટલે કઈ નહીં, હવે અત્યારે અમે લોકોની પેકિંગ બધી અત્યારે જો થઈ ગઈ છે. વેલકમ થઈ ગયા છે બહાર અને પૂજા ને એ લોકો આવી ગયા હતા. અને ગાઈઝ એક શોકિંગ ન્યૂઝ એવા છે કે કુકી ખાઈ ગઈ હતી દેડકો. કઈ નથી ગઈ. એટલે મોઢામાં આમ બટકું ભરાઈ ગયું હતું, બરાબર છે. તો મમ્મી કે મોઢામાં મૂતરી ગઈ લાગે. અરે મેં નહીં કીધું તો ઓરીનું નારિયેલ બનાવો. તો કે ઘરના જ છે બાપા, કોઈ નથી બહારના. એવું થયું કે અમે લોકો આના નાનીના દ્રષ્ટિના નાનીના ઘરે ગયા હતા ને, તો કુકીએ દેડકો મોઢામાં લઈ લીધો હશે. પણ હવે અમને લોકોને કોઈ આઈડિયા નહીં. પછી કોકે કીધું ને પછી પપ્પાએ દેડકો કાઢી બી દીધો. પણ ખબર નહીં અચાનક એને શું થઈ ગયું ને, તો આમ શ્વાસ એવા ઊંડા શ્વાસ લેતી હતી કે એમ શ્વાસ ના લેવાતો હોય ને એવું થઈ ગયું હતું. મને તો ભાઈ રડવું જ આવી ગયું હતું, મોટા મોટા આંસુ વહેતા હતા મારા તો. અને પછી હું ચિંતનને જોરથી બોલું કે ડૉક્ટરને ફોન કરીને પાછું થોડુંક નોર્મલ થઈ ગયું. પછી પપ્પાએ ઉલટી કરવાનું બી ટ્રાય કરાયું એને, પણ વોમિટ બી નહીં થઈ. પછી નોર્મલ જ થઈ ગયું, પાણી પીવડાયું ને એના પછી. એટલે ઓતરાઈ ગઈ હતી ને એવું થઈ ગયું હતું. મને તો એવું લાગતું હતું આ છે ને આમ કરતી હતી. તો મને લાગ્યું અંદર દેડકો બોલે છે ને અરે બોલ અરે બાપ રે બાપ. રસવામાં લાગે ને એટલું કઈ એમ હતું નહીં. મને તો ગભરામણ થઈ ગઈ હતી કે આ મારું શું થઈ ગયું, હવે હું શું કરું હવે. બરાબર, કઈ નહીં. ચલો ગાઈસ, તો હવે બધાને મજા આવી. તમને મજા આવી ભાઈ કેશોદ? મજા આવી કેશોદ? મજા હો ભાઈ, ફ્રેશ થઈ ગયા ને? હર સાલ આવો. બરાબર, તમે મજા આવી? મજા આવી. મોઢે નથી દેખાતું તમારા. પણ બે દી રોકાણા ખાલી. વાડીએ એમને નથી મજા આવી, એમને મોઢા પરથી લાગે નથી. મજા આવી તો જ કહીએ ને. અરે ખોટું બોલો છો તમે. જે બધા અમે જઈએ મને ખબર છે એટલે હું જાગું છું, એટલે જે જાગે છે ભાઈ. સુઈ ગયો. હા બરાબર છે. તો કઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. સ્મિતભાઈ અત્યારે બનાવવા માંડ્યા છે. તું બનાવેલા? હા, જીવડાનું ધ્યાન રાખીએ અમે, બનાવતા નથી. એ તો હાલે, સ્વાદ આવે એનાથી તો કઈ વાંધો નહીં ભાઈ. પીઝા ખાઈને માથેથી ઓલો મસાલો નાખીએ. હા બસ, એ ક્રન્ચી થોડો ક્રન્ચી સ્વાદ આવશે, થોડો ક્રન્ચી સ્વાદ. सफर अनजाना